મિત્રો, આજકાલ આપણે બધા WhatsApp પર વાતચીત કરતા હોઈએ છીએ, ફોટા મોકલતા હોઈએ છીએ, બેંકના મેસેજ આવતા હોય, પૈસા માટેના OTP આવતા હોય. મિત્રો, પણ જો તમારી એક ભૂલ એટલે કે તમે જો ખોટી લિંક ઉપર ક્લિક કરશો તો તમારો મોબાઈલ પણ ખાલી થઈ જશે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. મિત્રો, હાલમાં દેશભરમાં એક મોટો સ્કેમ ચાલી રહ્યો છે જેને કહેવામાં આવે છે પિંક WhatsApp સ્કેમ. મિત્રો, હવે આપણે સમજીએ કે આ સ્કેમ કેવી રીતે થાય છે. મિત્રો, અચાનક તમારા ફોનમાં મેસેજ આવે છે કે નવું પિંક WhatsApp લોન્ચ થયું છે નવા લુક અને નવા ફીચર્સ સાથે, અને આની સાથે તમને એક લિંક પણ મોકલવામાં આવશે અને સાથે એક મેસેજ પણ લખેલો હોય છે કે આ લિંક ઉપર ક્લિક કરીને તમારું WhatsApp અપડેટ કરો. અને ઘણા લોકો વિચારે છે કે આ WhatsApp તરફથી મેસેજ આવેલો છે અને WhatsApp જ છે, એટલા માટે વગર વિચારી આ લિંક ઉપર ક્લિક કરી દે છે. બસ, લોકો અહીં જ ભૂલ કરે છે. આ લિંક ઉપર ક્લિક કરવાથી તમારા ફોનની અંદર પિંક WhatsApp ડાઉનલોડ થઈ જશે. મિત્રો, આ સાચું WhatsApp નથી, આ એક ફેક એપ્લિકેશન છે અને માલવેર છે. મિત્રો, આ એપ્લિકેશન તમારા ફોનમાંથી તમારા ફોટા, વિડીયોઝ, બેંકના OTP અને અન્ય ઘણી બધી માહિતી જે તમારા WhatsAppમાં હોય છે, તમારા ફોનની અંદર હોય છે, બધી ચોરી લે છે. એટલું જ નહીં, તમારા ફોનમાંથી તમારા સગા સંબંધીઓને અને મિત્રોને પણ આ મેસેજની લિંક મોકલી દે છે. મેસેજ તમારા ફોનમાંથી જાય છે એટલે લોકો વિશ્વાસ કરી લે છે અને આ સ્કેમ ધીમે ધીમે આગળ વધતો જાય છે. આ સ્કેમ એન્ડ્રોઈડમાં સૌથી વધારે જોખમી છે, કારણ કે એન્ડ્રોઈડની અંદર થર્ડ પાર્ટી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ થઈ શકે છે, પરંતુ આઈફોનની અંદર આ શક્ય નથી. હવે મહત્વની વાત છે કે બચવું કઈ રીતે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે WhatsApp છે એ લિંક દ્વારા અથવા મેસેજ દ્વારા અપડેટ નથી થતું. જો તમારે WhatsApp અપડેટ કરવું હોય તો પ્લે સ્ટોર ઉપર જઈને જ તમે અપડેટ કરી શકો છો. અને હંમેશા યાદ રાખશો ક્યારેય કોઈ થર્ડ પાર્ટી એપીકે ફાઇલ ડાઉનલોડ ના કરશો. અને જો ભૂલથી પણ તમારાથી પિંક WhatsApp ડાઉનલોડ થઈ ગયું હોય તો તરત જ તમારા ફોનમાંથી આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી નાખો. ત્યારબાદ જરૂરી બેકઅપ હોય તમારું બેકઅપ લઈ લો અને ત્યારબાદ તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરી લો. અને જો કોઈ નુકસાન થયું હોય તો નજીકની કોઈ પણ સાયબર સેલમાં જાણ કરો. મિત્રો, યાદ રાખજો, થોડી એવી બેદરકારી મોટું બધું નુકસાન કરી શકે છે. આ માહિતી તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને વડીલો સુધી જરૂર પહોંચાડજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાતી ડિજિટલ મીડિયાને ફોલો કરી લેજો.